જો ગાઈસ તો ફાઇનલી રિસેપ્શને પહોંચી ગઈશું. ત્યાં બધા મારા ફ્રેન્ડ લોકો આવી ગયા. જો આગળ કિશુબેન જાય છે ને ઓલો સુરતનું જો ગ્રુપ માંડ્યું છે જમવા, અને આ બધા મારું બાજુનું ગ્રુપ છે એ બી જમવા માંડ્યા છે. બધા કેવા મસ્ત મજાના જમે છે. અને કૃષ્ણા દીદી એ સુરતનું ગ્રુપ અમને જે મળ્યું હતું ને એ ગ્રુપનો વ્લોગિંગ કરવા ગયા છે, તમે જોઈ શકો છો. અને એ જો કેવી મસ્તી કરે છે. દ્વારકેશ હારે ઓલો પેલા ભાઈ એ રહે છે કામરેજમાં, તો એને ફૂલ મજા આવી ગઈ. અને અમારે નાસ્તો બાકી છે અને ડીશ લેવાની બાકી છે, અને કેટલી મજા કરીએ છીએ જો તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો હવે ફાઇનલી ડીશ લઈ લીધી છે આપણે, અને ડીશમાં શું શું છે એ તમને બતાવવું. આજે સવારનો નાસ્તો તો મેં ફાઇનલી લઈ લીધી છે ઈડલી, પછી લીધી છે ઈડલીની ચટણી. જો કેટલી મસ્ત દેખાવમાં યમ્મી યમ્મી લાગે છે ચટણી છે ને, બાકી જોરદાર ખાવાનું મન થઈ જાય જોતા જ. તે ત્યાં કૃષ્ણા મને ઓર્ડર કર્યો મારી હાટું ચમચી, તો ચમચી લેવા ગઈ પાછી, બોલો ગાઈસ. પછી આવ્યા બિસ્કુટ, નાના છોકરાની જેમ બિસ્કુટ ખાવાના. પછી આવી હતી સેન્ડવિચ, પણ સેન્ડવિચ મને ભાવતી નથી એટલે આપણે લઈ લીધું તરબૂચ. પછી આવી ટેટી, બાજુમાં ટેટી પડી છે મસ્તની યમ્મી યમ્મી, જોઈને ખાવાનું મન થાય. સવારમાં બ્રેકફાસ્ટમાં ફ્રૂટ સાથે બ્રેકફાસ્ટ, ફ્રૂટ, ઇડલી, સંભાર, પૌવા, બટેટા પૌવા પણ છે. જો આગળ છે ને દેખાય છે એ બટેટા પૌવા છે. અને મને તો બહુ જ ભાવે છે ટેટી. તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો હો ને. જો હવે ફાઇનલી પૌવા પહોંચી ગઈ છું. અને કૃષ્ણાબેન તો મારી આગળ જ છે હો, કેમ કે એ તો આગળ જ છે કે હું લેવું ને હું નહીં. જો આપણે પૌવા બી ટેસ્ટ કરવા લઈ લીધા છે. યમી યમી લાગે છે, દેખાય છે. તો હવે આવ્યો છે ઇડલી સાંભાર. ઇડલીનો સાંભાર લઈ લઈએ આપણે, થોડો ઘણો હલાવીને હરખો, બરાબર છે. જો આપ્યો નાખ્યો કપમાં, બાઉલમાં, કપમાં નહીં. તો હવે આગળ છે કોફી ને ચા. એની માટે તો ઊભું જ રહેવું પડશે. તો કૃષ્ણાબેન કે હું તો કોફી જ પીવું. મેં કીધું ના આઈ એમ ચા લવર, કોફી નહીં. જો એ કેવું કહે છે મને, એટલે મેં કીધું મને કોફી નથી ભાવતી, મને તો ચા જ ભાવે છે. હું તો સવારમાં એક ટાઈમ ચા. જો સામે જો એ બધા જો ગપાટા મારે છે ને જો ઊભા છે, એને જો એની વાઈફ માટે લેવા આવે છે એટલા માટે. હમણાં જો આવશે ને કહેશે એટલે આપણે ચા લઈને ત્યાં નીકળી જઈએ. ચા લઈને નીકળી જાય. જો આવ્યા ને, બાકી કેમ પણ આવ્યો ને ભઈલો એમ છે. એમના વાઈફ છે હટ્ટ ભાઈ છે પતલા. તો ચાલો ફાઇનલી જઈએ ટેબલ ઉપર. અને ફાઇનલી આપણી ડીશ આવી ગઈ છે. ઇડલી, ચટણી, સાંભાર ને એવું બધું લઈ લીધું છે. ને હવે લાગી છે ભૂખ, પેટનો ખાડો પૂરી લઈ અને જમી લઉં, કેમ કે તો મને મજા આવશે. ને સામેની સાઈડ જો કિશુબેન તો ઊંધે કાંઈ ખાવા જ મીંડા છે, કાંઈ વિચાર્યા વગર ના હો. અને પાછા તો કંઈ મને ક્યારની ભૂખ લાગી હતી, કાંઈ વસ્તુ જોયા વગરના ખાવા જ મીંડા છે. વાગી ગયા હતા 9:30. એમાં એવું હતું 9:30 થઈ ગયા હતા ને એટલે ભૂખનો આમ કાબુમાં નહોતી રહેતી, બેકાબુ થઈ ગઈ હતી. હેલો ગાઈસ, તો ફાઇનલી મારો નાસ્તો થઈ ગયો છે. મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. પેટ પૂજા થઈ ગઈ છે સરસ મજાનું. અને અહીંયા હિંચકા મળ્યા છે, તો હવે અમે 2-4 ફોટા પાડીએ અને જઈએ રૂમમાં. પછી પેકિંગ કરવાનું બાકી છે, ચેકઆઉટ કરવાનું છે, પેકિંગ કરવાનું બાકી છે. અને આમ જો કપલ ઝૂલો છે, સેલ્ફી પોઈન્ટ છે, ત્યાં ફોટો પાડવા માટે કિશુબેન જાય છે. તો આપણે પણ 4-5 ફોટા પાડી લેશું, એમાં કોઈ બે શકની વાત છે. અને મારા ઈવડાઈ આવી ગયા છે, જોઈ શકો છો. એ મારી જેમ નાઇટ ડ્રેસમાં જ આવ્યા ફોટા પાડવા માટે. નાઇટ શૂટમાં જ આવી ગયા છે, પણ રેડી થઈને આવી ગયા છે નાઇટ ડ્રેસમાં, બરાબર. જો ગાઈસ, તો ફાઇનલી ફોટા પાડી લીધા છે. પછી આ પોઈન્ટે ફોટા આપણે કપડા ચેન્જ કરીને આવીશું ત્યારે પાડીશું થોડા ઘણા. હવે જઈએ છે પેકિંગ કરવા રૂમ સાઈડ, તો પછી ગ્રુપ ફોટાને એવું પાડશું અને મજા કરીશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગના. આજે શું કરીશું, આજના પૂરા દિવસની એક્ટિવિટી, હું ક્યાં જાઉં છું, શું કરું છું, સાપુતારામાં બીજા કયા પોઈન્ટે જાઉં છું, બધું જ બતાવીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગ ગાઈસ. આજે મોર્નિંગનું નજારો આવો કંઈક છે. અને સામેની સાઈડ મારા ગ્રુપ વાળા ફોટોગ્રાફી કરે છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારા ગ્રુપ વાળા છે ને વેઇટ પણ ના કરે, 5 મિનિટ વાટ ન જોવે. ની રીતે દોડવા જ મને. લાસ્ટમાં અમે 2 જ હોઈએ, આવું છે. શ્વાસ પણ નથી લેવાતો, સીડી ચડવાની થાકી જવાય છે. ફૂલ બાકાજી કી. તો ચલો, જો મસ્ત મજાની ફોટોગ્રાફી થઈ ગઈ છે એ લોકોની, પણ આપણે કરીશું ટૂંક સમય. લોકોનો તો સામાન પણ કાઢી નાખ્યો છે બહારે, અને ફૂલ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. ફૂલ બાકાજી કયો. આમ જો કાંઈ નો ઘટેલો ડોહો જો ભાભો જો
જો ભાભો જો પણ અમારી રાહ પણ ન જોઈ બોલો એને એમને ફોટા ક્લિક કરી લીધા ફોટા ક્લિક એમને કરી લીધા જો આમ જો ફૂલ બાકાજી કી જો આને રેડી થઈ ગયા છે જો આમની ગર્લફ્રેન્ડ મળી ગયા હીરો થઈ ગયો રેડી જો હું કે તમારે બૈરીને વાગ્યું જરાક માથું ફોડ નાખ્યું તમારા ઘરવાળાએ જો હાર્ડ રાખતા હોય તો દિલમાં રાખતા હોય તો બહાર ફેંકી દો જો ગાઈસ આપણે ઓલા નવા કપલ ફાઇનલી મારી ફ્રેન્ડ ને ગુડ મોર્નિંગ નો કહે તો મજા ન આવે ને એટલે આપણે ગુડ મોર્નિંગ કહીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એકલા ફોટા પાડી લીધા શરમ ન આવી ગ્રુપ વાળા છો તો અરે હું તો રાતે મોડે લુકી જાગીને તો અમે શું પણ મારે રાતમાં ભૂખ લાગી હતી તો ખાધા વગર ઊંઘ કેમ આવે એટલા માટે જો આ દીદી ફોટોશૂટ કરી રહી છે અને અમને મૂકીને ફોટોશૂટ કરી લીધી ફૂલ બાકાજી કાઈ ન ઘટે મોરે મોર હવે ચાલો પછી બહુ વ્લોગિંગમાં નથી રહેવું કેમ કે એકચ્યુઅલીમાં મારે પેકિંગ બાકી છે તો આપણે પેકિંગ કરી લઈશું પહેલા તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં હેલો ગાઈઝ તો ફાઇનલી મારો રૂમ ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે બધો જ સામાન મારો જતો રહેશે નીચે અને કાનો એમ કે છે હાલે એટલે કાનો જો ખંભે લઈને રૂમાલ કન્યા ક્યાં જાય છે રૂમાલ પહેરીને જો એ મને ફોટો પાડવા માટે બોલાવે છે તો ચલો ફોટો પાડી લઈએ આપણે હો ને ફાઇનલી આ દીદીનું કૃષ્ણા દીદીનું શૂટ કરું છું જો એ મિસ યુ વિલા કરે છે એપલમાં એમનો વ્લોગિંગમાં રીલ્સ બનાવશું જો સામે ચાલ્યા જાય છે કિશુ દીદી જો મિસ યુ કરે છે કેમ કે વિલા ને અમે અહીંયા બહુ એટલે બહુ એન્જોય કર્યો છે અને લુક એટલે જોરદાર છે રિવ્યુ તો ચલો હવે આપણે જાશું બીજા પોઈન્ટ પર ચલો ગાઈસ તો અમે ફાઇનલી હવે રિસોર્ટ થી નીકળી ગયા છે જઈએ છે સાપુતારા હવે અમે જઈએ છીએ સાપુતારા ટેબલ પોઈન્ટ જો બોલા મયુરભાઈ તો વળી એમ કે ઉભા રહો હું બોલું આંગળી ઊંચી કરે પછી આપણે એ બાજુ ફોન ફેરવીએ ને એટલે એ ફરી જાય તો જો બધાય મસ્ત મજાના ખડકાઈ ગયા છે ને એના કોઈ મુદ્દો ભૂલાઈ નથી ગયો ને જો બધા મસ્ત મજાના ખડકાઈ ગયા પણ અત્યારે બોલતા નથી બધા એમ ખબર નહીં હવે હું છું ઈ જોઈ લે જો બધા થાકી ગયા જો અમાર કાન્યા બોલ્યા બધા થાકી ગયા છે એવું છે પણ હજી શાંત તો પાડવાની છે થાકી જશે એમ ક્યાંથી ચાલવાનું છે બરાબર ને તો ચાલો શું કેવું બાબા ડોહી આ બાબો ઉભો છે બાબો લખણ ખોટો હા જો પણ દાદા છે ને ગોવા વાળા શૂટ માં આવ્યા છે તમે જોઈ શકો છો ગોવા શૂટ માં અને ફાઇનલી હું મારી ભાઈબંધ બેનપણી પાસે બેસી ગઈ છું લાસ્ટ માં પણ અહીંયા આવી મજા હો જો બધા જો આગળ વ્લોગિંગ કરે છે જો બુમા બુમ બહુ મસ્તી મોજ મસ્તી ચલો આવે છે ઢાળ અમે ફાઇનલી હિલ સ્ટેશન ચડવા માંડ્યા છીએ સાપુતારાની ટેબલ પોઈન્ટ ની હિલ સ્ટેશન અને બધા એટલી બુમા બુમ કરે છે અને જો આખી બસ ફૂલ હાઉસ ફૂલ અને કેટલા એક્સાઇટેડમેન્ટ છે કે ટેબલ પોઈન્ટ જવું છે ને મેગી ત્યાં જઈને ખાવી છે ગાઈસ મને તો ઓછી ભાવે છે પણ ઓલી અમારી પેલી કિશુ ને બહુ ભાવે મારી ભાઈબંધ ને ભાવે મારી ભાઈબંધ ને ભાવે મેગી હા ભાવે એનો પતિ તો એને મુકતો જ નથી મારું પકડ ક્યાં ખડી ગયું ખબર જ નથી હે ગાઈસ તમે કેતા નહીં મસ્ત મજાની હિલ્સ અને એટલો મસ્ત વાતાવરણ છે તો અત્યારે તો તડકો છે ગાઈસ બાકી જો સામે પેલી દેખાય છે હોટલ છે હો એટલે જ્યારે જાવ હોય ટોપે જાજો ટોલ છે ડુંગરાની વચ્ચે હોટલ જે મને કાનો કહેતો હતો કે આ હોટલ છે પણ અત્યારે ક્લોઝ થી ફાઇનલી દેખાઈ ગઈ છે હને ચલો તો હાલો ગાઈસ બધા ઉતરી જાય તમ તારે પણ ફાઇનલી આપણી બસ ને ઢાળ ચડાવવાનો છે ઈ વાત પાકી છે જો સ્ટોપ આવી ગયો સ્ટોપ આવી ગયો બોલો લ્યો વજન ઓછો કરાવો છે હાલો ભરતભાઈ વજન ઓછો કરવા માટે અમારે લોકોને નીચે ઉતરવાનું છે ચલો ફાઇનલી નજારો કેટલો જોરદાર છે તમે જોઈ શકો છો અમને લોકોને નીચે ઉતારી દીધા છે ભરતભાઈ અને આ બાપોડોહી બે એમાં બેહી ગયા છે બાપોડોહી કેમ બોઈ ગયા હાય ભાઈ બાબો કેમ બેહી ગયા ભરતભાઈ બાબાને લઈને મજામાં પણ બાબાને લઈને કેમ જાવ છો બાબાનો મારો જોઈ મોર
એવું છે મોરે. અરે સરસ. જો ગાઈસ, જો ફાઇનલી અમને લોકોને ઉતારી દીધા છે હિલ સ્ટેશન માં. હવે ચડવાનું છે, દોડી દોડીને જવાનું છે. તો ચલો ગાઈસ, તમે પણ બન્યા રહેજો, આવશે બહુ મજા, જોરદાર ની મજા આવશે. લાગશે વાર, પણ જો ઓલો ગાડી બોલાવે છે કે ભરતભાઈ ને બોલાવો, એટલે આવી રીતે છે. સ્કોર્પિયો દોડીને આવી ગઈ કન્યા પાસે ફાઇનલી. જો તમે જોઈ શકો છો ગાઈસ, કેમ અમે જાય છે, શરીરને ધક્કો મારવો પડે છે, અને જે ગાડી બંધ થાય છે ને એને પણ ધક્કા મારતા જાય છે. મારું ગ્રુપ છે, જો આમ જોઈ લે, હાથ પકડ જો ને, પાછળ જો નજારો જો, જો દાદો ગાડી આગો, દાદો ગાડી ઊભી રહી છે. તો સ્કોર્પિયો ગાડી ઊભી રહી ગઈ છે, તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તું કેમ બેસી ગયા? તમે બાબા ડોઈ તોડે, તમે તો યંગસ્ટર છો. મોટા મોટી ઉંમર વાળો હું છું. હા અચ્છા, કાના હું થયું? બસ આ થોડા થોડા એટલું સપોર્ટ દીધા હાવ. રેકોર્ડ દીધા, ઢાળ ચડ્યો જો, પાગ બેકગ્રાઉન્ડ જો, જો છે ને જોરદાર. બાકી છે જોરદાર હો, મસ્ત વ્યૂ છે, નજારો. પણ ઉપર જઈને બતાવીશ, કે હું થાકી જાઉં છું બ્લોગિંગ કરતા.